નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે માનસી શાહ અને આપણા આઈટીઆઈમાં આવતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડને અંતર્ગત આજે લેસન પ્લેકેટ્સ એન્ડ ઓપનિંગ, પોકેટ્સ, ફેસિંગ એન્ડ બાઇન્ડિંગ વિશે હું આપ સૌને માહિતી આપીશ, જે આપણે આગળમાં આવતી પ્રેઝન્ટેશન યા પીપીટી દ્વારા જોઈશું. ગાર્મેન્ટમાં જે ભાગ ખુલ્લો હોય તેના ફિનિશિંગ માટે જે તે ભાગ મોટો રાખીને તેને વાળવામાં આવે છે અથવા અલગથી પટ્ટી કાપીને મૂકીને તેને ફિનિશિંગ કરવામાં આવે છે. ગાર્મેન્ટમાં ફ્રન્ટ, બેક અને સ્લીવ એમ 3 જગ્યાએ પ્લેકેટ બનાવી શકાય છે. પ્લેકેટ્સ એન્ડ ઓપનિંગ. ગાર્મેન્ટ પહેરવા માટે સરળતા રહે તે માટે ફ્રન્ટ, બેક તથા સ્લીવ જેવા ભાગ ઓપન રાખવામાં આવે છે અને પહેર્યા બાદ તેને ગાજ, બટન, ઝીપ અથવા હુકાઈ વગેરેથી બંધ કરવામાં આવે છે. સૌથી પહેલું છે ફ્રન્ટ પ્લેકેટ, જેને આપણે રેગ્યુલર પ્લેકેટ પણ કહી શકીએ છીએ. આ પ્રકારની પ્લેકેટ શર્ટમાં બનાવવામાં આવે છે. ફ્રન્ટના જમણા અને ડાબા બંને ભાગની પહોળાઈ વધુ રાખી વધારાના કાપડને પ્લેકેટના રૂપે અંદર વાળવામાં આવે છે. સામાન્ય રીતે પ્લેકેટ સેલ્વેજવાળી કાપવામાં આવે છે, જેથી અંદરની તરફ વાળતી વખતે તેને ફિનિશ કરવાની જરૂર ના પડે. બીજું છે ટોપ સ્ટીચ પ્લેકેટ અથવા ફ્રેન્ચ પ્લેકેટ. આ પ્રકારની પ્લેકેટ શર્ટમાં ફક્ત ડાબી બાજુએ જ તૈયાર કરવામાં આવે છે, કારણ કે આને ડેકોરેટિવ પ્લેકેટ પણ કહે છે. આમાં પ્લેકેટનું કાપડ અલગથી કાપવામાં આવે છે. ઘણીવાર ફ્રન્ટને પણ મોટો કાપીને તેને પ્લેકેટ બનાવવામાં આવે છે. બાજુની આકૃતિમાં આપ જોઈ શકો છો, શર્ટના ફ્રન્ટ પાર્ટમાં 3 પ્લેકેટ અલગ અલગ બનાવેલા છે અને એને અલગથી ફોલ્ડ કરીને પ્લેકેટની ઇફેક્ટ આપી અને ડેકોરેટિવ ડિઝાઇન બનાવેલ છે. જો કાપડ વધુ રાખીને પ્લેકેટ તૈયાર કરવાની હોય તો તેને ફ્રન્ટના સીધા ભાગ પર વાળવામાં આવે છે અને તેના પર ટોપ સ્ટિચિંગ કરવામાં આવે છે, જે આપણે આગળની આકૃતિમાં જોઈ ગયા. ત્યારબાદ છે કુર્તા પ્લેકેટ. નોર્મલ કુર્તા જેવા ગાર્મેન્ટમાં ફ્રન્ટમાં હાફ ઓપન હોય છે, તેથી તેની પ્લેકેટ તૈયાર કરવા માટે ગળીવાળા ફ્રન્ટમાં 1/3 ચેસ્ટ એટલે કે છાતીના ત્રીજા ભાગનું માપ લઈને લંબાઈમાં કટ મૂકી તેના પર પ્લેકેટ તૈયાર કરવામાં આવે છે. આ પ્લેકેટ બનાવવા માટે જમણી બાજુ અને ડાબી બાજુ એમ બંને પ્રકારે પટ્ટી કાપવામાં આવે છે અને બંને પટ્ટીને ફ્રન્ટના ઊંધા ભાગ પર મૂકીને આગળના ભાગ પર ફોલ્ડ કરીને સ્ટિચ કરવામાં આવે છે. સ્લીવ પ્લેકેટ, જેને ફેસ્ટ પ્લેકેટ પણ કહે છે. સ્લીવની લંબાઈ જ્યાં પૂરી થતી હોય એટલે કે રિસ્ટ સાઈડમાં કાંડાની બાજુએ ત્યાં જરૂરી લંબાઈમાં કટ મૂકી અને ફેસિંગ કાપીને લગાવવામાં આવે છે. તેને ફેસ્ટ પ્લેકેટ કહે છે. આવી પ્લેકેટ સ્લીવમાં બહારથી અંદરની તરફ અથવા અંદરથી બહારની તરફ કોઈ પણ રીતે લગાવી શકાય છે. ત્યારબાદ છે કન્ટિન્યુઅસ પ્લેકેટ. સ્લીવના કટ પર બંને તરફના છેડા સળંગ એક જ પટ્ટીથી ફિનિશ કરવામાં આવે ત્યારે એને કન્ટિન્યુઅસ પ્લેકેટ કહે છે. જનરલી આવા પ્લેકેટ સ્ત્રીના શર્ટમાં એટલે કે ઓપન શર્ટમાં, ક્યારેક ફૂલ સ્લીવવાળી કુર્તીમાં યા ઘણીવાર બેક પોર્શનમાં બનાવવામાં પણ આવે છે. ત્યારબાદ છે ડાયમંડ પ્લેકેટ. આ પ્લેકેટ કુર્તા પ્લેકેટની જેમ જ તૈયાર કરવામાં આવે છે, પરંતુ કટ લંબાઈ જ્યાં પૂરી થાય તે ભાગમાં ડાયમંડ શેપમાં ફિનિશ કરવામાં આવે છે. જેમ આપણે નીચે જોઈ શકીએ છીએ, સ્લીવની લંબાઈ એટલે કે રિસ્ટ પોર્શનમાં જ્યાં પૂરી થાય છે ત્યાંથી કટ કરીને પ્લેકેટને બહારથી અંદરની તરફ વાળીને ડાયમંડ શેપથી ફિનિશ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે પોકેટ્સ. જુદા જુદા ગાર્મેન્ટમાં જુદી જુદી જગ્યા પર અલગ અલગ પોકેટ્સ તૈયાર કરવામાં આવે છે.
પોકેટ તૈયાર કરવાની રીત અને દેખાવ પરથી તે અલગ અલગ નામે ઓળખાય છે. જેમ આપ આકૃતિમાં જોઈ શકો છો, આ છે પેચ પોકેટ. જે અપર ગાર્મેન્ટમાં હોય તો છાતી ઉપર જનરલી લેફ્ટ સાઈડમાં અથવા વેસ્ટ લાઇનની નીચે, અને લોઅર ગાર્મેન્ટમાં હોય તો ફ્રન્ટ અથવા હિપ્સ પર પેચ પોકેટ તૈયાર કરવામાં આવે છે. કાર્ગો જેવા ટ્રાઉઝર્સની સ્ટાઇલમાં ઘણીવાર ઢીંચણ પર પણ પેચ પોકેટ લગાવેલા હોય છે. આ પોકેટ પેચની જેમ એટલે કે અલગથી કાપીને ઉપરથી લગાવવામાં આવતા હોવાથી તેને પેચ પોકેટ કહે છે. પોકેટની સાઇઝ જો ફ્રન્ટમાં અથવા અપર ગાર્મેન્ટમાં હોય તો ચેસ્ટના માપથી અને લોઅર ગાર્મેન્ટમાં હોય તો હિપના માપથી નક્કી કરવામાં આવે છે. અને આ પોકેટ જનરલી સેમ કપડાના એટલે કે ગાર્મેન્ટ જે કાપડનું છે એ જ કાપડના બનાવવામાં આવે છે. ત્યારબાદ છે ફ્લેપ પોકેટ. જ્યારે કોઈ પોકેટના ઓપનિંગ પર ઉપરના પોર્શન પર જ્યાંથી પોકેટ ઓપન છે ત્યાં ઢાંકણ લગાવવામાં આવે છે તેને ફ્લેપ પોકેટ કહે છે. ફ્લેપ પોકેટ એટલે પેચ પોકેટ. સિંગલ લિપ પોકેટ, ડબલ લિપ પોકેટ વગેરેમાં લગાવવામાં આવતું ઢાંકણું. પેચ પોકેટ જે શેપનું હોય છે, ફ્લેપ પણ તે જ શેપનું બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ફ્લેપને કેનવાસ મૂકીને પણ બનાવવામાં આવે છે. ઇનસીમ પોકેટ, તેને લિંક પોકેટ પણ કહે છે. સામાન્ય રીતે લૂઝ ફિટિંગવાળા પ્લીટેડ ટ્રાઉઝર્સ અને પાયજામામાં આ પોકેટ બનાવવામાં આવે છે. આમાં પણ પોકેટિંગ અને જેટિંગનો ઉપયોગ થાય છે. આ પોકેટ સાંધા પર તૈયાર થતું હોવાથી તેને ઇનસીમ પોકેટ કહેવાય છે. નહેરુ શર્ટ અને કળીદાર કુર્તામાં સાઇડ સીમમાં બનાવવામાં આવતા પોકેટને પણ ઇનસીમ પોકેટ જ કહે છે. ત્યારબાદ છે લિપ પોકેટ. આ પોકેટને બાઉન્ડેડ પોકેટ અને કટ પોકેટ પણ કહેવાય છે. લિપ પોકેટ સિંગલ લિપવાળા અને ડબલ લિપવાળા એમ બે પ્રકારના બનાવવામાં આવે છે. બાજુની આકૃતિમાં જોઈ શકો છો આપ કે આ સિંગલ લિપ પોકેટ છે. જ્યારે ટ્રાઉઝરમાં બેક ભાગમાં હિપ્સ પર અને કોટ તથા જેકેટના ફ્રન્ટ ભાગમાં ચેસ્ટ પર અથવા વેસ્ટ લાઇન પર પોકેટ તૈયાર કરવામાં આવે છે. પોકેટ બનાવવા માટે કાપડ પર જ્યાં પોકેટ તૈયાર કરવાનું હોય ત્યાં માર્કિંગ કરીને કાપડના પીસ મૂકીને માપ મુજબ સિલાઈ કરી વચ્ચેથી કાપડ કાપી નાખવામાં આવે છે અને કાપેલા ભાગ પર બાઉન્ડ અથવા લીપ તૈયાર કરવામાં આવે છે. ઉપરની આકૃતિમાં આપ જોઈ શકો છો કે તે એક જેકેટનું ડબલ સાઇડનું લીપ પોકેટ છે. ત્યારબાદ છે ફેસિંગ અને બાઉન્ડિંગ. સિલાઈ અને ટેલરિંગમાં ફેસિંગ એટલે ગાર્મેન્ટની કોઈ પણ કિનારી પર અંદરની તરફ લગાવવામાં આવતી પટ્ટી. ફેસિંગ વડે ગાર્મેન્ટની કિનારી મજબૂત અને ફિનિશિંગવાળી બને છે. સામાન્ય રીતે ફેસિંગ ગાર્મેન્ટની અંદરની તરફ રહે છે, પણ જો ફેસિંગનો ઉપયોગ ડેકોરેશન માટે કરવાનો હોય તો બહારની તરફ પણ લગાવી શકાય છે. ગાર્મેન્ટમાં ફેસિંગ મોટે ભાગે નેકલાઇન, આર્મહોલ અથવા વેસ્ટ લાઇન પર જોવા મળે છે. ફેસિંગ વડે કિનારીનું સુંદર ફિનિશિંગ કરી શકાય છે. નીચેની આકૃતિમાં આપ જોઈ શકો છો કે એક બ્લાઉઝનું કટિંગ છે અને તેમાં ફ્રન્ટમાં શેપ આપેલ છે અને બેકમાં રાઉન્ડ શેપ છે. આ બંનેને શેપ ફેસિંગથી તૈયાર કરવામાં આવે છે. શેપ ફેસિંગનો મતલબ એવો છે કે જે આકારનું એ ગળું છે ફ્રન્ટમાં યા બેકમાં એ જ આકાર લઈને સેમ કાપડ ઉપર 2 કે 2.5 ઇંચનો સેમ શેપનો બીજો પટ્ટો બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ફ્રન્ટથી શેપ પર મૂકીને એ જ શેપની સિલાઈ મારી અને બેકમાં એટલે કે કાપડ અંદર જવા દેવામાં આવે છે અને ત્યારબાદ પટ્ટી વાળીને હેમિંગ અથવા સિલાઈ મારીને મશીનથી ફિનિશિંગ આપવામાં આવે છે. જેમ મેં પહેલાં પણ કહ્યું, શેપ ફેસિંગ જે જનરલી નેકલાઇન ફેસિંગ માટે જ વપરાય છે. ઘણીવાર નેકલાઇન ફેસિંગમાં તે ભાગના શેપ મુજબ કાપવામાં આવે છે, જેનાથી નીટ એટલે કે એકદમ ચોખ્ખું ફિનિશિંગ મળે છે
આમાં સામાન્ય રીતે ગળાના શેપ જેવા સેમ પેટર્નનું પીસ કટ કરી અને પણ મૂળ કાપડમાંથી જ કરવામાં આવે છે. જો ઘણીવાર અલગ કિસ્સામાં અલગ ટાઈપથી ડિઝાઇન ડેવલપ કરવી હોય તો તે કાપડના વિરોધાભાસ કાપડનું મટીરિયલ વાપરીને નેક ફેસિંગ અથવા આપણે જેને કહીએ છીએ કે શેપ ફેસિંગ કરવામાં આવે છે, જેથી નવી ડિઝાઇન ઇફેક્ટ આપે છે. ત્યારબાદ છે આર્મહોલ ફેસિંગ. આપણે ઉપરની આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આર્મહોલના શેપનું જ સેમ કાપડ આર્મહોલની લાઇનથી કટ કરી અને 2.5 ઇંચનો પટ્ટો સેમ બનાવીને જેમ આપણે નેક ફેસિંગ કર્યું એ જ રીતે આપણે આર્મહોલ ફેસિંગ પણ કરી શકીએ છીએ. સ્લીવલેસ ગાર્મેન્ટમાં આર્મહોલ પર ફેસિંગ લગાવવામાં આવે છે. ફ્રન્ટ અને બેકમાં આર્મહોલ ફેસિંગ લગાવવામાં આવે છે. આ પ્રકારના ફેસિંગ માટે ક્યારેક એક્સટેન્ડેડ ફેસિંગનો પણ ઉપયોગ થાય છે, જેમાં ફેસિંગ માટે લીધેલ કાપડ મોટું રાખીને પાછળની બાજુ ફોલ્ડ કરવામાં આવે છે, જેથી તે મૂળ સ્ટિચિંગ લાઇન કરતાં થોડું બહાર આવે છે. પણ આવું પણ ઘણીવાર પેટર્ન બનાવવા માટે થઈને વાપરી શકાય છે. ત્યારબાદ છે બાયસ ફેસિંગ. ઉપરની આકૃતિમાં પ્રોસેસ જોઈ શકો છો કે બાયસ ફેસિંગ કેવી રીતે કરવામાં આવે છે. બાયસ ફેસિંગ લાઇટ વેટ કાપડમાંથી બનાવવામાં આવે છે અને ક્રોસ ગ્રેન પર એટલે કે 45 એંગલની ડિગ્રીએ ગ્રેન લાઇન કટ કરીને કાપવામાં આવે છે. બાયસ ફેસિંગ સામાન્ય રીતે 1 ઇંચ જેટલી પહોળાઈમાં પટ્ટીના સ્વરૂપમાં કાપવામાં આવે છે. તેને કાપડની અવળી બાજુ વાળવામાં આવે છે અને ઉપરની બાજુએથી તે દેખાતું નથી, એટલે કે અંદરની સાઈડ વળીને જાય છે અને ફ્રન્ટ સાઈડમાં એ ફેસિંગ દેખાતું નથી. જ્યારે વળાંક ઉપર આ પટ્ટી લગાવવામાં આવે ત્યારે ત્રાંસી હોવાના લીધે તે સહેલાઈથી ગોળાઈના ભાગે વળી જાય છે. ત્યારબાદ છે બાઇન્ડિંગ. ઘણીવાર આપણને સવાલ થાય કે ફેસિંગ અને બાઇન્ડિંગમાં શું ફરક છે. સાચી વાત છે, પણ બહુ કંઈ ઝાઝો ફરક નથી. ફેસિંગમાં દરેક વખતે ફિનિશિંગ જ્યારે કરીએ ત્યારે પાઇપિંગ હોય કે સિમ્પલ પટ્ટી યા બાયસ પટ્ટી એ અંદર જતું રહે છે. જ્યારે બાઇન્ડિંગમાં કોઈપણ કાપડના 2 છેડા ભેગા કરીને તેની ઉપર અલગથી કાપડ એટલે કે બાઇન્ડિંગનું મટીરિયલ લગાવીને ટોપ સ્ટિચિંગ કરવામાં આવે છે અને જે દેખાય છે, એટલે આ એક અલગ ટાઈપનું ફિનિશિંગ છે. બાઇન્ડિંગ કાચી ધારને ફિનિશિંગ કરવા અને સીધી કરવા અથવા કાપડમાં સુશોભિત કટિંગ ઉમેરવા માટે વપરાય છે. જે રીતે આપ આકૃતિમાં જોઈ શકો છો, એક સિમ્પલ કાપડ યા રૂમાલ યા બ્લેન્કેટ ઉપર ડિઝાઇનવાળા કાપડથી બાઇન્ડિંગ કરેલ છે. તે રિવર્સેબલ કપડા માટે પણ ચોખ્ખું ફિનિશિંગ આપે છે, કારણ કે બાઇન્ડિંગની બંને સાઈડ સીધી જ હોય છે. તે ગળાની લાઇન, બાંયની ધાર, આગળનો બંધ થતો ભાગ, કોલર વગેરેને ફિનિશિંગ કરવા માટે વપરાય છે. તૈયાર બાઇન્ડિંગના ટુકડા પણ બજારમાં અવેલેબલ છે અને જો ના હોય તો આપણે સેમ કાપડનું બાઇન્ડિંગ મટીરિયલ વાપરી શકીએ અથવા તો ડિઝાઇનિંગવાળું કરવા માટે તેને મળતા જુળતા કાપડ અથવા તો કોન્ટ્રાસ્ટ કાપડ લઈને બાઇન્ડિંગ કરી શકીએ છીએ. બાઇન્ડિંગ સીધું અને બાયસ એમ બંને રીતે થઈ શકે છે. સામાન્ય રીતે સિંગલ બાઇન્ડિંગ એ 2 ઇંચ પહોળાઈમાં કાપવામાં આવે છે. બાઇન્ડિંગ અંદર તરફ અને બહાર તરફ જતા વળાંક પાસે ફેસિંગની વિરુદ્ધ વર્તે તે રીતે કરવામાં આવે છે. ખેંચી શકાય તેવી ત્રાંસી પટ્ટી એટલે કે થોડી સ્ટ્રેચેબલ હોય. જ્યારે પણ બાયસ પટ્ટી કાપીએ આપણે તો થોડું સ્ટ્રેચેબિલિટી આવી જ જાય છે, એટલે કે ખેંચી શકાય તેવી ત્રાંસી પટ્ટી અંદર તરફ જતા વળાંક ઉપર અને છૂટછાટ બહાર તરફ જતા વળાંકમાં હોય છે. એટલે કે જ્યારે ત્રાંસી પટ્ટી આપણે અંદર તરફ વાળીએ ત્યારે ઢીલી હોય છે અને બહાર તરફ વળાંકમાં આવતા થોડી સીધી થઈ જાય છે. હવે આપણે જ્યારે ફેસિંગ અને બાઇન્ડિંગની વાત કરી એ સાથે આપણે પ્લેકેટ્સ અને પોકેટ પણ સમજ્યા. પોકેટ એક અલગ ટોપિક છે એટલે આપણે એને ક્લિયરલી સમજી શકીએ છીએ, પણ વાત જ્યારે પ્લેકેટ્સ, ફેસિંગ અને બાઇન્ડિંગની આવે તો ઘણીવાર ઘણું કન્ફ્યુઝન થતું હોય છે.
પ્લેકેટ્સ તો પણ ક્લેરિટી આપે છે કે આપણે ક્યાં ક્યાં વાપરી શકીએ, કે જ્યાં ગાર્મેન્ટનું ઓપનિંગ પાર્ટ હોય તેને ફિનિશ કરવા માટે પ્લેકેટ્સ વપરાય છે. પણ જ્યારે વાત આવે ફેસિંગ અને બાઇન્ડિંગ, ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ફેસિંગ અને બાઇન્ડિંગમાં કોઈ ડિફરન્સ નથી, ફેસિંગ અને બાઇન્ડિંગ સરખું જ છે, એક જેવું જ લાગે, પણ ના, એમાં થોડું આઇડેન્ટિકલ ડિફરન્સ છે. ફેસિંગની જ્યારે વાત કરીએ આપણે, આ ફેસિંગ એવું છે જે ખાલી ધારને આપણે સીધું કરીએ અને જે બી એક્સ્ટ્રા પટ્ટી છે એને ગાર્મેન્ટની અંદરની સાઈડ વાળીએ છે, જેથી કરીને દેખાય નહીં કે આપણે ગાર્મેન્ટમાં ફિનિશિંગ કેવી રીતે આપ્યું છે. અને એ આપણે અલગ અલગ ટેકનિકથી જોયું, જેમ કે સેફ ફેસિંગ છે, બાયસ પટ્ટી છે વગેરે. એ સાથે બીજી એક વસ્તુ, આપણે પાઇપિંગથી પણ એને ફેસિંગ આપી શકીએ છીએ. પાઇપિંગ એ એક ટાઈપનું બાઇન્ડિંગ જ છે કે જેમાં ગાર્મેન્ટની ધાર પર યા કોઈ પણ કપડાની ધાર પર બીજું નાનું અમથું કાપડ ગોળ વાળીને ફિટ કરી પાછળની સાઈડ સ્ટીચ કરવામાં આવે છે. પાઇપિંગમાં ઘણી વખત કોર્ડ પણ નાખવામાં આવે છે, જેથી થોડી ઉપસેલી ઇફેક્ટ મળે આપણને. પાઇપિંગ પણ ગાર્મેન્ટ કે કાપડના ફિનિશિંગ માટે જ વપરાય છે. પણ જ્યારે તમે બાઇન્ડિંગની વાત કરો છો, આ બાઇન્ડિંગ એક એવું ફિનિશિંગ છે કે જે તમે ફ્રન્ટ સાઈડ પર કરી શકો છો અને તેમાં ફ્રન્ટમાં અને બેકમાં બંનેમાં સરખી ઇફેક્ટ આવે છે. તો આ સાથે આપણે કદાચ થોડા ક્વેશ્ચન ઊભા થાય, જેને આપણે જોઈશું. વોટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ અ ગાર્મેન્ટ ઓન ધ રો એજીસ? જેનો મતલબ છે કે ગાર્મેન્ટની જે ધારી છે તેને ફિટ કરવા માટે આપણે શું વાપરી શકીએ છીએ. તો જે મેં હમણાં કીધું કે દરેક ફિનિશિંગ ટેકનિક ગાર્મેન્ટની એજીસને બંધ કરવા માટે જ વપરાય છે. પણ જ્યારે વાત હોય કે રો એજીસ, તો ત્યારે આપણે જનરલી બાઇન્ડિંગનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે વાય પાઇપિંગ ઇઝ યુઝડ ઓન એજ ફિનિશિંગ. તો એજ ફિનિશ એટલે કે ધારીની સિલાઈ. જ્યારે ધારીની સિલાઈની વાત હોય ત્યારે ખાલી પાઇપિંગ જ કેમ વપરાય છે એ મેં હમણાં કીધું, કારણ કે ધારી એ કોઈ પણ એક સાઈડ હોઈ શકે. યા તો તમે ફ્રન્ટની ધારી ફિનિશ કરી શકો, યા તો તમે બેકની ધારી ફિનિશ કરી શકો. તો જેમ મેં કીધું કે થોડું ડેકોરેટિવ ઇફેક્ટ અને થોડું સ્ટ્રેન્થ, કારણ કે પાઇપિંગમાં ડબલ મટીરિયલ હોય છે અને એને આપણે બહારની સાઈડ પણ રાખીએ તેમ છતાં કાપડમાં અંદર બી વળે છે, એટલે ફ્રન્ટ અને બેક બંનેમાં ફિનિશિંગ મળે છે. તો આટલા માટે પાઇપિંગને ગાર્મેન્ટની રો એજીસ પર લગાવવામાં આવે છે. બીજું છે વિચ ઇઝ એપ્લાઇડ ઓન અ કર્વડ એજીસ એન્ડ ડન વિથ ધ હેલ્પ ઓફ અ સ્ટ્રીપ. આ બહુ સિમ્પલ સવાલ છે. આનો એ મતલબ છે કે ગોળાઈવાળી ધારો પર શું એપ્લાય કરવામાં આવે છે. આપણો સિમ્પલ આન્સર એ જ છે કે જે બાયસ પટ્ટી, જેમ મેં એક ફિનિશમાં સમજાવ્યું કે ગોળાઈવાળા ભાગ હોય તેમાં બાયસ પટ્ટી કટ કરીને લગાવીએ તો એ બિલકુલ સહેલાઈથી લાગી જાય છે, કારણ કે એ થોડી સ્ટ્રેચ થાય છે. ત્યારબાદ છે હાઉ મેની મેથડ ઓફ શિયરિંગ ઇઝ યુઝડ ઓન ગાર્મેન્ટ. જ્યારે શિયરિંગની વાત આવે તો કઈ કઈ રીતથી શિયરિંગ આપણે કરી શકીએ છીએ. જેમ પહેલાં પણ કહ્યું હતું કે સિલાઈ કરીને, ગેધરિંગની રીતે, ઇલાસ્ટિકથી. તો આ બે રીતે આપણે હાથથી યા મશીનથી યા ઇલાસ્ટિક લગાવીને, આ 3 રીતે આપણે શિયરિંગ કરી શકીએ છીએ. છેલ્લું છે વોટ ઇઝ ધ નેમ ઓફ 45 એંગલ સ્ટ્રીપ. આ આપણે પહેલાં બી હમણાં સવાલ જે આવ્યો કે કર્વ એજ પર શું લગાવી શકાય છે, સેમ વસ્તુ છે. 45 એંગલે આપણે ગ્રેન લાઇનમાં 45 ડિગ્રીએ બાયસ પટ્ટી કટ કરીએ છીએ, જેથી થોડું સ્ટ્રેચ મળે આપણને, અને એ આપણે ફિનિશિંગમાં યુઝ કરીએ છીએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પોકેટ? અચ્છા, અહીંયા બીજા તમને એક આકૃતિ બતાવવામાં આવી છે, બરાબર, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ સાઈડ પોકેટ છે, જેને આપણે ઇનસીમ પોકેટ પણ કહીએ, કારણ કે એ ગાર્મેન્ટની સીમના વચમાં બનાવેલું છે. બીજું છે વોટ ઇઝ ધ નેમ ઓફ પોકેટ યુઝડ ઇન ફોર્મલ શર્ટ્સ. આપણે બધા જ જાણીએ છીએ કે ફોર્મલ શર્ટ એટલે એ શર્ટ જે જેન્ટ્સ જનરલી ઓફિસ વેરમાં પહેરતા હોય છે. તો એના માટે આન્સર છે કે પેચ પોકેટ. સેમ કાપડ, સેમ કલરનું પેચ પોકેટ. હાઉ ધ મેન્સ શર્ટ ફ્રન્ટ પ્લેકેટ ઇઝ ઓવરલેપ. અચ્છા, આ હમણાં આપણે જેમ પ્લેકેટની વાત કરી, સિમ્પલ પ્લેકેટ સમજાવ્યા, તો આનો આન્સર છે કે ફેસ્ડ પ્લેકેટ, રાઇટ ટુ લેફ્ટ. વિચ ફેબ્રિક ઇઝ યુઝ ટુ કન્સ્ટ્રક્ટ પેચ પોકેટ ઓન નોર્મલ શર્ટ.
જેમ હમણાં પણ મેં કહ્યું કે ફોર્મલ શર્ટમાં કયું પોકેટ યુઝ થાય છે, તો સેમ કલરનું પેચ પોકેટ. આનો આન્સર પણ એ જ છે કે વિચ ફેબ્રિક ઇઝ યુઝ ફોર નોર્મલ શર્ટ પોકેટ. તો એ છે કે સેમ ફેબ્રિક, જે કાપડ જે શર્ટનું બનેલું છે, જે શર્ટ માટે જે કલરનું કાપડ યુઝ થાય છે, પોકેટ પણ એ જ કાપડ અને એ જ કલરનું યુઝ થાય છે. વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ કન્સ્ટ્રક્ટ પોકેટ પાઉચ. જ્યારે પોકેટ પાઉચની વાત આવે એટલે કે એવું મટીરિયલ કે જે થોડું ગેપ આપે. જનરલી આપણે લૂઝ મટીરિયલ એટલે કે ઇન્ટરલાઇનિંગ વાપરીએ. ઇન્ટરલાઇનિંગ એટલે આપણે એને સાદી ભાષામાં એવું કહીએ અસ્તર. તો પોકેટ પાઉચ માટે આપણે જનરલી ઇન્ટરલાઇનિંગ એટલે કે અસ્તર વાપરીએ છીએ. વેર ધ કન્ટિન્યુઅસ પ્લેકેટ યુઝડ. જેમ મેં પહેલાં પણ સમજાવ્યું હતું, કન્ટિન્યુઅસ પ્લેકેટ જનરલી લેડીઝ શર્ટ કે જે કફ નથી બનતો એ લેડીઝ શર્ટના સ્લીવના પ્લેકેટમાં, અને ઘણીવાર બેક સાઈડમાં જો ડિઝાઇન હોય, ઓપનિંગ હોય, તો બેકના પોકેટમાં પણ બની શકે છે. થેન્ક યુ સો મચ. આપ સૌએ મને સાંભળી એ બદલ હું આપ સૌનો આભાર માનું છું.